દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વાલા વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ટીચિંગના આજના આ સેશનને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક સામાન્ય નજર આપણે આજની એક પીપીટી જે બનાવી છે ધોરણ 12 અંગ્રેજી માટેની એના ઉપર નજર કરીએ તો પીપીટીની જે સ્લાઇડ છે એમાં પહેલી જે સ્લાઇડ એમ તમારી સમક્ષ જે છે એમાં લખ્યું છે, વેલકમ યુ ઓલ ઇન ધ ડિજિટલ ટીચિંગ ઇન્સ્પાયર્ડ બાય મિસ એમજી પુરોહિત, મંદાકિનીબેન પુરોહિત, ડાયરેક્ટર સર્વોદય સરસ્વતી મંદિર એન્ડ અમરેલી વિભાગ કેળવણી સંઘ બાબાપુર. નેક્સ્ટ. સેકન્ડ, બીજી જે સ્લાઇડ છે એમાં ટીચર્સ ઇન્ટ્રો આપેલો છે જેની અંદર લખ્યું છે જેજી સાવલિયા. એટલે આજનો જે આપણું સેશન છે એ જે લેવાનું છે શિક્ષક દ્વારા એમની એક સામાન્ય ઓળખ પ્રસ્થાપિત થાય એના માટે. જેજી સાવલિયા, સ્કૂલ મારી જે છે એ જનતા વિદ્યાલય મોટા આંકડિયા, તાલુકો જિલ્લો અમરેલી, અને ગાઈડેડ બાય એવું લખ્યું છે. એટલે અમારા માર્ગદર્શક મિસ્ટર પીટી મિયાની સર, એચઓડી એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જનતા વિદ્યાલય મોટા આંકડિયા. સ્લાઇડ નંબર 3. હવે જે એચએસસીની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો એના જે વિષયો આવે છે આર્ટ્સ કોમર્સ સાથેના, એની અંદર એક કોમન વિષય તરીકે ગ્રુપ 1ની અંદર અંગ્રેજી વિષય આવે છે. અને અંગ્રેજીની અંદર એચએસસી લેવલે સ્ટાન્ડર્ડ 12માં સબ્જેક્ટ તમારો આજનો જે છે ઇંગ્લિશ, જે સેકન્ડ લેંગ્વેજ એટલે એસએલ કહેવાય છે, અને જેનો વિષય જેનો સબ્જેક્ટ કોડ જે છે એ 013 છે. તો આ આપની એક યાદ માટે. હવે જે આપણે પાઠ લેવાનો છે એનું એક દ્રશ્ય તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે કે જેની અંદર યુનિટ નંબર 3 જે છે એની અંદર 2 સેક્શન છે. સેક્શન 1 છે સ્ટ્રેન્થ, યુનિટનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ, અને એમાં પેટા સેક્શન જે છે એનું પહેલાંનું નામ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, અને બીજાનું સેક્શનનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. તો આ પાઠ તમારી સમક્ષ અહીંયા જેપીજી સ્વરૂપે છે. આપની સામે ટેક્સ્ટબુક હશે, એમાં આપ સતત એમાં ધ્યાન રાખજો. પાઠ આપણે ભણતા જશો અને સમજતા જશો. આ એનો બીજો ભાગ છે જે આપણે 2 સેક્શન લેવાના છે. એનું બીજું પેજ છે, પેજ નંબર 33 કે 34 છે. અને આ એનું ત્રીજું પેજ છે જે સ્ટોપ ઓવર થિંકિંગનો સેક્શન ત્યાં પૂર્ણ થશે. આજના સેશનની અંદર આપણે આટલું આજે ભણવાનું છે, એનું માત્ર આ એક ઓવરવ્યૂ છે. હવે આવે છે જે તમને વાત કરીએ યુનિટ 3, એમાં રીડ નંબર 1. નામ છે યુનિટનું મેનેજ યોર સ્ટ્રેસ. તમારું જે તાણ એટલે કે ટેન્શન છે એને કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતે એને બેલેન્સિંગ કરવું, એનું નામ છે. એમાં પહેલો સેક્શન છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે માનસિક સ્થિતિસ્થાપકતાને સક્ષમ બનાવવી. અને બીજો જે યુનિટ છે, બીજો જે સેક્શન છે એનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે અતિ વિચાર ઓછા કરો યા તો અટકાવો. તો એમાં પોઈન્ટ નંબર 1 એટલે કે સેક્શન નંબર 1 જે આપણે એના ઉપર જઈએ છીએ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આના ઉપર હવે આપણે ટ્રેક ઉપર આવીએ છીએ. તો એની અંદર પહેલાં તમને એક એનું પાઠની અંદર મોસ્ટલી કયું વર્ક ફોર્મ વપરાયું છે એના ઉપર એક સામાન્ય નજર કરીએ, એટલે જેથી તમને ખ્યાલ આવે કે આ પાઠની અંદર ક્રિયાપદનું રૂપ દરેક વાક્યમાં કેવું હશે. તો આ ટાઇટલ આપ્યું છે વાઇડલી યુઝ વર્ક ફોર્મ. વર્ક ફોર્મ આ પાઠની અંદર મોસ્ટલી કયું વપરાયું છે એના ઉપર આપણે નજર કરીએ તો અહીંયા એનું એક સામાન્ય પરિચય આપ્યો છે. આ યુનિટની અંદર જે વર્ક ફોર્મ વપરાયું છે એ છે સાદો વર્તમાનકાળ, જેને તમે અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખો છો. તો પ્રશ્ન એ છે કે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ કેવું હશે? તો અહીંયા વર્ક ફોર્મ આપેલું છે એનું. સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ ક્યારેક કોઈ પણ પૂછે તો તમને યાદ હોવું જોઈએ ને કહી શકો કે એના ક્રિયાપદના 2 પ્રકાર છે, 2 રૂપ છે. કયા કયા? તો કે નંબર 1 મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા એને અંગ્રેજીમાં રૂટ વર્બ પણ કહી શકો, બેઝ ફોર્મ પણ તમે એને કહી શકો.
તો એનો ઉપયોગ ક્યારે થાય? બે પ્રકાર છે તો બેયનો કંઈક ઉપયોગ અલગ અલગ હશે. તો પહેલાંનો ઉપયોગ અહીંયા શોર ગુજરાતીમાં લખેલો છે. જ્યારે કર્તા સ્થાને એટલે કે કર્તા તરીકે કર્તાના સ્થાન ઉપર સર્વનામ તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય અથવા બહુવચનમાં નામ હોય ત્યારે તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે એસ કે ઈએસ પ્રત્યય વગરનું રૂપ કૌંસમાં લખ્યું છે એ વપરાશે. હવે જ્યાં જ્યાં આ પાઠની અંદર આવો કરતા આવે આઈ, વી, યુ, ધે અથવા બહુવચનમાં નામ પ્લુરલ નાઉન ત્યારે તમારે એસ કે ઈએસ વગરનું ક્રિયાપદનું રૂપ એના પછી તરત હશે એ તમે માર્ક કરતા જજો એટલે તમારો આ પોઈન્ટ છે એ એકદમ સ્ટ્રેન્થન બનતો જાય. બીજું પ્રકાર જે છે ક્રિયાપદનો સાદા વર્તમાન કાળમાં બીજું રૂપ જે આવે છે એ છે એસ કે ઈએસ પ્રત્યય વાળું રૂપ. એટલે કે જે ક્રિયાપદનો સ્પેલિંગ હોય એની પાછળ કાં એસ પ્રત્યય લાગે અને કાં ઈએસ પ્રત્યય લાગે, બેમાંથી કોઈ પણ એક પ્રત્યય લાગશે. તો હવે એનો ઉપયોગ ક્યારે થાય? તો કે જોઈએ આગળનું જોયું એ પ્રમાણે જ્યારે કર્તાના સ્થાને કર્તા તરીકે સર્વનામ હી હોય અથવા શી હોય અથવા ઈટ હોય અથવા એક વચનમાં નામ એટલે કે સિંગ્યુલર નાઉન હોય, ચારમાંથી કોઈ પણ એક આવે કર્તા સ્થાને, ત્યારે એના પછી જ્યારે ક્રિયાપદ આવશે એ ક્રિયાપદનું રૂપ એસ કે ઈએસ પ્રત્યયવાળું રૂપ હશે, મૂળ રૂપ નહીં હોય. એટલે કે ક્રિયાપદની પાછળ કાં એસ પ્રત્યય લાગ્યો છે અને કાં ઈએસ પ્રત્યય લાગ્યો હશે. એટલે આવું રૂપ હશે. બેમાંથી કોઈ પણ એક રૂપ આની અંદર લાગેલા છે એ તમે માર્ક કરતા જશો. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે પાઠ ઉપર જઈએ છીએ. તો પાઠની શરૂઆત આપણે કરીએ. જે પાઠ છે તમારી સમક્ષ હમણાં બતાવ્યો હતો, આપની સમક્ષ ચોપડી પણ એની હશે. તો એમાં રીડ નંબર 1 સ્ટ્રેન્થનિંગ મેન્ટલ એબિલિટી, વર્ક ફોર્મ આપણે એનો ઓવરવ્યૂ કર્યું, જોયું, એને ધ્યાનમાં રાખી અને હવે આપણે એને થોડો આપણી રીતે સમજતા જઈએ. તો હું શરૂઆત કરું છું આ રીતે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી લિંક્ડ, ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે શારીરિક ફિઝિકલ શરીર. આ ત્રણેય વસ્તુ એક વ્યક્તિત્વ તરીકે આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એક ગાઢ રીતે એકબીજાની સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. અહીંયા તમારું ક્રિયાપદનું રૂપ આર, ટુ બીનું વર્તમાનકાળનું રૂપ છે. સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ બે જ એવા છે, એક ટુ બી અને ટુ હેવ, કે જેને એસ કે યસ પ્રત્યય નથી લાગતો, જેનું મૂળ રૂપ પણ નથી રહેતું, પણ વર્તમાન કાળનું આખા 3 નવા રૂપ બને છે. ટુ બીના ઇઝ એમ આર અને ટુ હેવના એક હેવ અને હેઝ. બાકીના હજારો ક્રિયાપદ જે છે એ બધાને કાં એસ કે એસ પ્રત્યે લાગે ને કાં મૂળ રૂપે રહે છે, પણ ટુ બી અને ટુ હેવમાં થોડો અલગ છે, એ અનિયમિત ક્રિયાપદ છે. તો અહીંયા એ ક્રિયાપદ વર્તમાન કાળનું વપરાયું છે. ઇટ હેલ્પ્સ, જો અહીંયા ક્રિયાપદ હેલ્પને એસ પ્રત્યે લાગ્યો એટલે ઇટ, હિશ, ઇટ, હમણાં તમે જોયું એ પ્રમાણે ઇટની સાથે એસ કે એસ પ્રત્યય વાળો, તો ઇટ હેલ્પ્સ, તે મદદ કરે છે, યુ એટલે તમને, ડિસ્ટિંગ્વિશ એટલે અલગ કરવું. ડિસ્ટિંગ્વિશનો સ્પેલિંગ તમને જો અહીંયા આપેલો છે, અલગ કરવું એનો અર્થ એવો થાય. શબ્દો પણ અમુક વોકાબ્યુલરીના જે મહત્ત્વના છે એ આપણે લીધા છે, બાકીના તમને આમાંથી એના ગુજરાતી સમજતા જશો અને ગ્લોસરીમાં પણ આપેલા છે. તો ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, એ બાબત તમને મોર ક્લિયરલી, ખૂબ સ્પષ્ટ રીતે, વધારે સારી રીતે સમજવામાં, અલગ કરવામાં તમને મદદરૂપ થશે. ક્યારે? તો કે જો, ઇફ યુ ટ્રાય, જો તમે પ્રયત્ન કરો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનો, ધેમ એટલે તેઓ, અને સેપરેટલી એટલે અલગ રીતે, તેને તમે અલગ રીતે સમજવાનો જો પ્રયત્ન કરો. કોને? તેને એટલે કોને? તો કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. એને તમે અલગ અલગ રીતે એનો સમજવાનો પ્રયત્ન કરો તો તમને એ સ્પષ્ટ રીતે અલગ અલગ તરી આવશે. તો એ રીતે તમે એને અભ્યાસ કરી શકો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ જે છે આ તમારી એ શક્તિ છે. માનસિક ક્ષમતા જે તમે કાંઈક કાર્ય કરવાની ક્ષમતા જે છે એ તમારી એક એબિલિટી, જનરલ એબિલિટી, એ એક તમારી શક્તિ છે. એબિલિટી શેના માટેની શક્તિ છે? કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ મેટર, નવી અને જૂની જે માહિતીઓ છે એને યાદ રાખવી, એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે તમે વિચારી શકો એવી પોઝિશનમાં રહો, એ બધાને માટે આ
એક તમારી ક્ષમતા એ બતાવે છે અને એને માટે એ ઉપયોગી છે. આ એને માટે મહત્ત્વનું છે. એક અહીંયા એક સ્લાઇડ છે એ તમે જુઓ. તમને એક્ઝામની અંદર કોઈ એવો સવાલ પૂછી શકે અહીંના આ પેરેગ્રાફના આધારે કે વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. જો અહીંયા મેં સવાલ પણ મૂક્યો છે તો એનો જવાબ કઈ રીતનો હોઈ શકે? પહેલાં જ 3 વાક્યોની અંદર એનો જવાબ છે. પેરેગ્રાફ એક્ઝામમાં આપે તો આ જવાબ કઈ રીતે લખાય? વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો જવાબ એનો આન્સર આપ્યો છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તમારો જવાબ આ રીતે લખાવવો જોઈએ. ક્યાં કેપિટલ છે, ક્યાં પંક્ચ્યુએશન માર્ક્સ છે અને કઈ રીતનું એનું ટાઇટલ, આન્સર નંબર 1, ક્વેશ્ચન વગેરે. તો આ રીતને તમારે એનો જવાબ આપવાનો થાય છે. ત્યાર પછી એક બીજી સ્લાઇડમાં બીજો સવાલ એનો છે કે વોટ આર યોર મેન્ટલ એબિલિટીઝ. તમારી માનસિક ક્ષમતાઓ શું છે? તો એનો જવાબ તમારે આપવાનો થાય તો એ પણ આ રીતનો હોઈ શકે કે યોર મેન્ટલ એબિલિટી. સવાલમાં યોર છે તો જવાબમાં યોર આવવું જોઈએ. પછી આપણે ગમે તે સર્વનામ લખીએ તો જવાબનો ભાવાર્થ ફરી જાય. તો યોર મેન્ટલ એબિલિટીઝ, એબિલિટી બહુવચન છે તો તમારી અહીંયા કેપેસિટી લખ્યું છે, ટાઇપોગ્રાફિકલ એરર છે, પણ ત્યાં એબિલિટી છે તો અહીંયા એબિલિટીઝ આવવી જોઈએ. મેન્ટલ એબિલિટીઝ આર યોર, વોટ આર યોર મેન્ટલ એબિલિટી, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી, સોરી. તો માનસિક ક્ષમતાઓ છે એ તમારી શક્તિ છે. તો આવો સવાલ જે છે એ તમને ત્યાંથી પૂછી શકાય. આગળ આપણે ચાલીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. શેને માટે? ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઇન ઓર્ડર ટુ એ હેતુ બતાવે છે, પર્પઝ બતાવે છે. એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝના ટોપિકની અંદર આવે. તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. ટુ વર્ક એટલે કાર્ય કરવા માટે. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવન ઉપર રચનાત્મક અને કાર્યક્ષમ આદેશ તમારા જીવનની અંદર લાવવા માટે, લાદવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિશન્સ. અને ડે ટુ ડે એટલે દૈનિક, રેશનલ એટલે બૌદ્ધિક, એટલે કે બૌદ્ધિક અને દૈનિક તમારા જીવનના જે ડિસિશન્સ એટલે નિર્ણયો છે એ નિર્ણય કરવા માટે આ બધી વસ્તુ, આ કેપેસિટી એ જીવનની અંદર જરૂરી હોય છે. પછી સરસ મજાનું એણે એક એક્ઝામ્પલ આપણને આપ્યું કઈ રીતે નિર્ણયો કરવામાં આ બાબત આપણને ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ. જો તમારી પાસે એવી ચોઈસ હોય, અહીંયા એણે ભૂતકાળ વાપર્યો છે. અંગ્રેજીની અંદર તમારે આવે છે કે ભાઈ કોઈ વર્તમાન સમયની કાલ્પનિક શરત, અહીંયા ઇફથી શરત, કન્ડિશન બતાવી છે. કાલ્પનિક શરત તમારે બતાવવી હોય, વર્તમાન સમયની કાલ્પનિક શરત, તો પણ તમારે ત્યાં ભૂતકાળ વાપરવાનો છે. જો તમે ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળની વાસ્તવિક વાત માટે કરશો તો એ પછી રિયાલિટી થઈ ગઈ. પણ અહીંયા તો વર્તમાન સમય માટે ભૂતકાળ વાપર્યો છે તો એ એક વાસ્તવિક વાત નથી, કાલ્પનિક થઈ ગઈ, ઇમેજિનેટિવ, હાઇપોથેટિકલ મેટર થઈ ગઈ. તો અહીંયા વર્તમાન સમયની હાઇપોથેસિસ એટલે કલ્પના યુઝ વ્યક્ત કરવા માટે અહીંયા ઉદાહરણ મૂક્યું, કાળ મૂક્યો. જુઓ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક. જો તમે વોકિંગ, કાર્ય કરવા માટે જવા માટેની ચોઈસ તમે કરતા હો, અથવા ટેકિંગ ધ કાર ઓર ટેકિંગ ધ કાર, અથવા તો કાર લેવા માગતા હો, ગાડી, કાર્ય કામ કરવા માટે જવા માટે ચાલીને જવું હોય અથવા તો ગાડી લેવી હોય. અને બીજી એક હકીકત વાત એ કરી કે ધ ફેક્ટ ઇઝ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ. અહીંયા હકીકતની વાત કરી કે વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ બાહ્ય વાતાવરણમાં છે અને તમારે કામ કરવા જવું છે તો ચાલીને જવું કે ગાડી લઈને જવું, કઈ રીતે જવું? તો યુ હેડ ધ કોલ. પાછી બીજી વાત એ પણ કરી કે વરસાદ છે ને તમારા શરીરની અંદર પણ ઠંડુ વાતાવરણ છે. યુ હેડ અ કોલ્ડ, શરદી છે, કોલ્ડ એટલે શરદી. ધેટ કુડ લીડ યુ ટુ ડિસિઝન. હવે આ બે બાબત તમને એ નિર્ણય તરફ દોરી જાય છે. લીડ એટલે દોરી જવું, ટુ ધ ડિસિઝન્સ એટલે એવા નિર્ણય તરફ દોરી જાય છે. ધેટ એટલે કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તમે એ નિર્ણય લેશો કે ગાડી લઈ જવી એ વધારે સારી વાત છે. ગુડનું કમ્પેરેટિવનું રૂપ અહીંયા બેટર વાપર્યું. એટલે કે ચાલીને જવું એના કરતાં કાર લઈને જવું વધારે બેટર છે. બિકોઝ ઇન્ટરનલી અને એક્સટર્નલી કોલ્ડનેસ છવાયેલી છે. બાહ્ય વાતાવરણમાં પણ વરસાદને લીધે ઠંડી છે, આંતરિક શરીરની અંદર પણ એક ઠંડુ વાતાવરણ એટલે શરદી છે. તો છેલ્લે એવા નિર્ણય ઉપર આપણે આવશું કે ઇટ ઇઝ બેટર ટુ ટેક કાર ટુ ગો ઓન ધ વર્ક. કાર્ય કરવા જવા માટે, કામ ઉપર જવા માટે ગાડી લેવી એ વધારે હિતાવહ છે. આ નિર્ણય આપણે શેના આધારે લીધો? તો કે બિકોઝ ઓફ રેશનાલિટી ઇન અવર માઇન્ડ. આપણા મનની અંદર જે બૌદ્ધિકતા છે, બુદ્ધિ નામનું જે તત્વ છે,
એને આધારે આપણે નિર્ણય લીધો. એક બીજી તમને આધ્યાત્મિક થોડીક વાત કરું તો મન છે એના કાર્ય ભેદે 4 પ્રકાર પડે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન એટલે જે મનમાં સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય. દાખલા તરીકે મને એમ થાય કે બાબાપુર જાવું કે નહીં. જાવું એ સંકલ્પ છે, ન જાવું એ વિકલ્પ છે. આવું જે સંકલ્પ વિકલ્પ થાય એ મન છે. એ થયા પછી આપણે બુદ્ધિ એનું નિર્ણય લે છે, પ્લસ માઇનસ વિચારે છે, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, કે ભાઈ આ મારે આમાં જવાથી આ ફાયદો છે, આ ગેરફાયદો છે, અને છેલ્લે એક નિર્ણય ઉપર આવે છે કે તો હવે મારે બાબાપુર જવું. તો આ જે નિર્ણય લીધો એને બુદ્ધિ કહેવાય. આ કાર્યભેદ છે. ત્યાર પછી ચિત્ત છે. ચિત્તની અંદર તમને આખોનો રૂટ મેપ દેખાય છે કે મારે ક્યાં રસ્તે જવું, કઈ જગ્યાએ જવું, કેવું એનું રોડ છે, બાબાપુર સંસ્થા શું છે, કઈ રૂમ છે, કયો હોલ છે, કઈ રીતની છે. જો ખબર હોય, ભૂતકાળના અનુભવ જોયું હોય તો એના આધારે આપણને આખું દ્રશ્ય દેખાય છે. એ ચિત્ત આખું તમને અરીસા રૂપે બતાવે છે અંદર. અને અહંકાર એટલે હું આ કામ કરું છું, મારે આ કામ કરવાનું છે, એ જે મનનો સૂક્ષ્મ ભાવ છે એને અહંકાર કહેવાય. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારી. તો અહીંયા આપણે બુદ્ધિએ નિર્ણય લીધો કે ભાઈ મારે ગાડી લઈ જવી એ વધારે છે. that it was better to take a car, that would be a rational decision. અને મારું બૌદ્ધિક નિર્ણય થયો based on the current circumstances. એટલે કે સંજોગો છે, circumstances એટલે સંજોગો. તો એ સંજોગોને આધારે આપણે જે ચાલુ પરિસ્થિતિ એને આધારે જે નિર્ણય લીધો એ આપણો બૌદ્ધિક નિર્ણય થયો. એ લીધો છે. બુદ્ધિએ પહેલા પ્લસ માઇનસ વિચારી લીધું છે. એટલે કે આમાં આ એટલી એને વાત કરી મેન્ટલ કેપેસિટીની. હવે પેરેગ્રાફ નંબર 2 શરૂ થાય છે કે જેની અંદર તમે જુઓ માઇન્ડ ઇઝ ધ રેશનલ. હવે મન શું છે એની થોડીક વાત કરે છે. લોજિકલ પોર્શન અહીંયા આવે છે એટલે થોડાક બોરિંગ ન થતા. માઇન્ડ ઇઝ અ રેશનલ. મન છે એ બૌદ્ધિક છે. લોજિકલ એટલે તાર્કિક છે. પણ શું? પાર્ટ ઓફ યુ. આપણા સંપૂર્ણ વ્યક્તિત્વનો એ બૌદ્ધિક અને તાર્કિક ભાગ છે. ધેટ હેલ્પ્સ કાળનું ક્રિયાપદ આવ્યું કારણ કે આપણું એક વ્યક્તિત્વ છે, એક વચનનું નાઉન થયું હતું, એના સંદર્ભમાં ક્રિયાપદ હેલ્પને એસ પ્રત્યે લઈ ગયો. તે આપણને મદદ કરે છે શેનામાં? શું કરવામાં? ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. આપણી બૌદ્ધિક પસંદગીઓ કરવામાં આપણને મદદરૂપ. અનઇમોશનલ એટલે લાગણીશીલ નહીં, પણ લાગણી અને બૌદ્ધિ બે સમન્વય કરીને બેલેન્સમાં રાખી અને જે આપણે નિર્ણય કરવામાં આપણને મદદરૂપ થાય છે. બીજું શેમાં મદદ? અને રિટ્રાઈવ કહેવાય. આ બધા કમ્પ્યુટરના અમુક શબ્દો છે. ડેટા આવો શબ્દ તમે જોયો હશે. તો રિટ્રાઈવલ નાઉન છે, અહીંયા રિટ્રાઈવ ક્રિયાપદ છે. ટુ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતી પુનઃ પ્રાપ્ત કરવી, સ્ટોર તેને એને માટે એ ઉપયોગી છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ક્રમબદ્ધ ગોઠવવું, આદેશ આપવો ન થાય. અને છેલ્લું છે કેલ્ક્યુલેટ, ગણતરી કરવી. આ બધા માટે ઉપયોગી. ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન્સ. આ લાગણીનું પ્રતિરૂપ છે. જેમ એમ બુદ્ધિ, મન જે છે એ પણ એક આપણા સંપૂર્ણ વ્યક્તિત્વનો એક ભાગ છે. તમને યાદ હોય કે ન હોય, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 પ્રકારના યોગ છે. 6 અધ્યાયના 3 યોગ છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ. જ્ઞાન બતાવે છે માઇન્ડ, ઇન્ટેલેક્ટ જે કહો તે. ભક્તિ યોગ એ તમારું લાગણીશીલતા, ઇમોશનાલિટી તમારી. અને છેલ્લું કર્મયોગ એટલે તમારું ફિઝિકલ શરીર બતાવે છે. શરીરથી કર્મ એ બતાવવાનું છે. યોગ છે એટલે માણસનું સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે એની અંદર આ 3 પાસા હોય છે. 3 આસ્પેક્ટ ઓફ હોલ પર્સનાલિટી: માઇન્ડ, ઇમોશન્સ એન્ડ ફિઝિક, બોડી. તો આ 3ની અહીંયા વાત આવી. તો ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. લાગણીનું એ પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયાઓ. બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થાય, વિચારોનું આદાન પ્રદાન થાય એને ઇન્ટરેક્શન કહેવાય. અથવા તો બે વસ્તુ વચ્ચે કોઈ મિકેનિકલી આદાન પ્રદાન થાય ડેટાનું, તો એને એક ઇન્ટરેક્શન અહીંયા કહેવામાં આવે છે. સારામાં સારું ઇન્ટરેક્શનનું જો ઉદાહરણ હોય એ એટલે એક વચનનું નામ છે. તો કોના વચ્ચેનું?
તો કે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મન અને બુદ્ધિ વચ્ચે ઇન્ટરેક્શનનું જો ઉદાહરણ હોય તો ઇઝ એક્ઝામ નર્વ. એ છે પરીક્ષાનો નર્વસતાને લીધે, એક ડિપ્રેશનને લીધે આપણે ભય ઊભો થાય, એ છે મન અને લાગણી વચ્ચે. મનને એટલે અહીંયા સમજી લો કે બુદ્ધિ, એમ બુદ્ધિ ઘડીક કહે છે, ઘડીક લાગણીશીલતામાં આપણે આવી જઈએ છીએ, પાછી બુદ્ધિ કંઈક વિચારે છે, મન અને બુદ્ધિ બે સાથે થઈ અને પાછું લાગણીશીલતા. એટલે આવો એક ભય અને વિચાર, ભય અને વિચારમાં એ ઇન્ટરેક્શન થતું હોય છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા જે છે એ તમને મદદ કરે છે ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમે જે કાંઈ વસ્તુ રિવાઇઝડ કરી છે, રિવાઇઝ કરવું એટલે પુનરાવર્તન કર્યું છે, જે તમે તૈયારી કરી છે, પુનરાવર્તન કર્યું છે, એને સાચવી રાખવામાં, રિટેન એટલે સાચવી રાખવામાં, એ સાચવી રાખવામાં તમારું મેન્ટલ કેપેસિટી તમને મદદરૂપ થાય છે. માનસિક ક્ષમતા જો હોય, મન એવું સક્ષમ હોય, તો તમે જે વાંચો છો, વારંવાર વાંચો છો, એ તમારી મનની અંદર કાયમી સચવાઈ જાય છે, તમારી લાંબા ગાળી સ્મૃતિમાં એ સ્ટોર થઈ જાય છે. એને અહીંયા રિવાઇઝ રિટેન કર્યું, એને તમે સાચવી રાખવામાં સક્ષમ બનો છો. યુ નો યોર સ્ટફ, મતલબ કે તમારી અંદર જે કાંઈ ક્ષમતા છે એને તમે જાણો છો. તમે જાણો છો તમારી અંદર શું ક્ષમતા સામગ્રી અંદર પડી છે. બટ પરંતુ વેન યુ એન્ટર, જો અહીંયા સાદા વર્તમાનકાળનું યુની સાથે મૂળ રૂપ આવ્યું આપણે આગળ જોઈએ પ્રમાણે, યુ એન્ટર ધ એક્ઝામ હોલ, પરંતુ જ્યારે તમે પરીક્ષાના રૂમની અંદર દાખલ થાઓ છો, જ્યારે તમે રૂમમાં દાખલ થાઓ છો પરીક્ષા ખંડની અંદર, ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે પાછા ઇમોશનલ થવા માંડો છો, એટલે કે લાગણી વશ થવા માંડો છો કે મને આવડશે કે નહીં, મને આ થશે, આવડશે, આવું પૂછાય, આવું જે આપણે લાગણીગત રીતે વિચારતા થઈ જઈએ છીએ, ત્યારે કઈ રીતે, તો કે બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેલ્યોર. આપણે અપેક્ષા મનમાં એવી રહી છે કે મને મારા લખવામાં ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલી આવશે, તો એક આ, અને બીજું ઇમેજિન ફેલ્યોર, અને મનમાં કલ્પના કરીએ છીએ કે હું નિષ્ફળ જઈશ, એટલે કે નાપાસ થઈ. આ બે બાબતોને લીધે આપણા મનની અંદર આપણે લાગણી વશ થતા જઈએ છીએ. એટલે એનાથી થાય શું આ બે બાબતથી, તો કે થાય એ કે ઓલ ઓફ એ સડન એટલે એકાએક, અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કાળજીપૂર્વક જે માહિતી વાંચીને આપણા મનની અંદર આપણે સ્ટોર કરી છે, એટલે કે સાચવીને સંગ્રહિત કરી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, એ હવે તમને આગળ પ્રાપ્ય થશે નહીં, મતલબ કે ભૂલાઈ જશે. શું કામ? એનું કારણ અહીંયા આપ્યું છે, પણ છતાંય ફરી વખત આ તમને કહું કે જો તમે આવા લાગણીવશ થવા માંડો અને ડરને લીધે લાગણી છવાતી જાય, એટલે તમે જે વાંચેલું છે ને એ ધીમે ધીમે નો લોંગર ઇન અવેલેબિલિટી, એટલે કે પછી તમને એ ભૂલાતું જાય છે. અને એનું કારણ અહીંયા એની એક્સપ્લેનેશન એવું એણે આપ્યું કે યોર ઇમોશન્સ, તમારી લાગણી, તમારો એને રસ્તો રોકી દીધો. બાર એટલે રોકી દેવું, અટકાવી દેવું. વાર યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે તમારો અંદરનો માહિતીનો જે ભંડાર ભર્યો છે, એને એ રસ્તા વચ્ચે ઊભી રહી જાય છે, બહાર કરી દે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ એની ઓફ ધ ફોલોવિંગ વે, તમે ક્યારે તમારી જાતને જોઈ છે એવી પરિસ્થિતિમાં કેવું તમે રિએક્શન કરો છો, તમારા વિચારો તમને કેવા પ્રતિકાત્મક રીતે રજૂઆત કરે છે આવી પરિસ્થિતિમાં, એવું જાતનું અવલોકન કર્યું છે? કેવી કેવી પરિસ્થિતિ, અહીંયા પાંચેક પરિસ્થિતિ ગણાવી. પહેલું, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, તમારું મન કોઈ બાબત ઉપર કેન્દ્રિત થવામાં કે એકાગ્ર થવામાં મુશ્કેલી ઊભી કરતું હોય, અથવા તો તમને મુશ્કેલી પડતી હોય, આવી પરિસ્થિતિમાં તમારું મન તમે કેવું રિએક્શન કરો છો? તમારે કોઈ ભણવાનો ટોપિક છે ને એમાં તમને સાહેબ ભણાવે છે ગણિત, તમને નથી ગમતું, એટલે મન કેન્દ્રિત થતું નથી, તમારા મનમાં જે વિચાર આવે છે એને તમે ક્યારે સાક્ષી ભાવે જોયા, ગીતાજીના શબ્દોમાં કહી શકાય, સાક્ષી ભાવે એનાથી અલિપ્ત થઈને આપણે જોવું મને શું કામ નથી મન લાગતું. સ્મૃતિ શક્તિ છે એ વારંવાર ઓછી થઈ જાય છે, યા તો ભૂસાઈ જાય છે, એટલે તમે જે વાંચ્યું છે એ તમને યાદ નથી રહેતું. ત્રીજું પોઈન્ટ એવું હોય, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, તમારી પાસે એવી ઘણી વસ્તુઓ છે ઓન યોર તમારા મન ઉપર છે, બટ કેન નોટ ગ્રાસ્પ યોર થોટ, પણ તમે એને સ્પષ્ટ વિચાર તરીકે મેળવી શકતા નથી અથવા તો પ્રાપ્ત
કરી શકતા નથી, એને પકડી શકતા નથી, એટલે એબ્સ્ટ્રેક્ટ રહી છે, એ મનની અંદર એક ક્લિયરલી આપણને યાદ આવતી નથી. ચોથી પરિસ્થિતિ એક એવી એને નિર્ણય કરીએ આમ મારે કરવું કે આમ મારે પોઝિશન કહેવાય. એટલે અનિર્ણિત અવસ્થામાં સમયની અંદર તમારી જાતને જોતા હશો મારે માટે તમારા લક્ષણથી વિરુદ્ધ છે, અલાક્ષણિક છે. કારણ કે માણસને બુદ્ધિ છે, નિર્ણય લઈ શકે કે આ કરવું અથવા ન કરવું, છતાં ઘણી વખત એવી પરિસ્થિતિમાં આવી જઈએ મુશ્કેલ કે આપણે નિર્ણય ન લઈ શકીએ. હું અથવા નતા નિર્ણય લઈ શક્યા, એટલે તો પહેલો જ વિષાદ યોગ કે મારે યુદ્ધ કરવું કે નહીં, અને પછી કૃષ્ણ ભગવાન એને જ્ઞાન આપ્યું. ત્યારે આપણે એવી પરિસ્થિતિમાં આવીએ ન નિર્ણય લઈ શકીએ તો આ આપણા મન સાથે સાક્ષી ભાવે કેવું આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, તો એવું ખ્યાલ આવે. રિએક્શન આપ્યું કહેવાય. મુદ્દો આવ્યો કે યુ મેક નો લોંગર ટુ ડુ ટાસ્ક યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી. તદ્દન રીતે કાર્ય કરી શકતા હતા, એ કાર્યો તમે અત્યારે હવે કરી શકતા નથી. યુ મેક નો લોંગર ટુ ડુ ટાસ્ક, એ ટાસ્ક એટલે કાર્યો હવે વધારે આગળ તમે કરી શકતા નથી. એના માટે તમે સક્ષમ હતા, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવા માટે તમે સક્ષમ હતા અને પૂર્ણ કરી શકતા ક્વાઇટ ક્વિકલી બિફોર, પહેલા એકદમ પહેલા તમે શકતા હતા એનું એ જ કાર્ય હવે તમે પૂર્ણ. તો આવી પરિસ્થિતિમાં તમારી નબળાઈ ક્યાં આવી એ તમે જ્યારે પાછું ખરું જો આ બધા સાદા વર્તમાનકાળના જ વાક્યો છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુઓ છે શરૂ તો કરી દો છો કામ કરવાની, આ કામ ઘણા બધા કામ માથે લઈ, પણ પછી ડોન્ટ ફિનિશ એની, એક પણ કામ પૂર્ણ એને કરતા નથી, એ અધૂરું પડ્યું રહે, એ આપણી ખામી છે. તો એની કરતાં બેટર છે કે કોઈ પણ એક કામ ઓછું કામ લઈએ, ક્વોલિટેટિવલી સારું થાય, ક્વોન્ટિટેટિવલી ઘટાડો કરીએ. ક્વોન્ટિટી વધી જાય તો ક્વોલિટી છે એને માર પડે. એટલે ક્વોલિટી વાઇઝ જો સારું કામ કરવું છે તો ક્વોન્ટિટી લેસ તમારે ઘટાડવી પડશે. એટલે ઓછું કામ કરો, ઓછું કામ લ્યો, પણ જે કામ લ્યો એ સંપૂર્ણપણે અપ ટુ એન્ડ અંત સુધી એને પૂરું કરો, એ બહુ મહત્વનું છે. તો કામ લઈએ છીએ પણ પૂર્ણ એક પણ નથી કરી શકતા, તો આપણે ક્યાં એની આપણી ખામી છે એ આપણે સાક્ષી ભાવે આપણી જાતને અલિપ્ત કરીને વિચારવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આપણે કેવું રિએક્શન આપીએ છીએ, આવી 5 થી 6 પરિસ્થિતિ તમને અહીંયા આપી, જેનો આપણે અંશતઃ મારી સમજણ પ્રમાણે આપણે સમજ્યા. ત્યાર પછીનું આગળ આપણે ચાલીએ તો ઇફ યસ, જો ઉપરની જે બાબતો છે એને માટે it gives a sign of mental stress present in you. જો આ બધી પરિસ્થિતિમાં તમને હા પડતી હોય, ઉપર 6 પરિસ્થિતિ, એનો અર્થ શું થયો એને અહીંયા, તો કે એનો અર્થ ઇટ ગિવ્સ, તે આપે છે, સાઇન એટલે એક નિશાની આપે છે. શેની નિશાની? પ્રેઝન્ટ ઇન યુ, તમારા મનની અંદર. સ્ટ્રેસ એટલે આદિ ભાષામાં આપણે કહીએ છીએ ટેન્શન છે, તણાવ, ટેન્શન છે, એની નિશાની આપણને એ આપે છે. મતલબ કે આપણા મનની અંદર પ્રેઝન્ટ છે, આપણા મનની અંદર ટેન્શન છે. જો ઉપરની પરિસ્થિતિ હા હોય ને તો એનો અર્થ એમ થાય કે આપણે ટેન્શનમાં છીએ. આ આપણું આખું ડાયગ્નોસિસ કરી નાખ્યું. જેમ ડોક્ટર છે એ રોગનું નિદાન કરે, ડાયગ્નોસિસ કરે, એમ આ સાયકિયાટ્રિસ્ટની રીતે એને ડાયગ્નોસિસ કર્યું તો તમને ટેન્શન છે. ટેન્શન છે તો હવે પછી એના પગલા શું હોઈ શકે એની વાત આવે છે. પણ આપણે કમ્પ્લીટ કરીએ તે પહેલા the better you deal with stress, the less your mental capacity will be affected. એક ડબલ કમ્પેરિઝનનું વાક્ય અહીંયા આપ્યું. ડબલ કમ્પેરિઝન એટલે બેવડી તુલના, કે એમાં વાક્યની શરૂઆતમાં કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય ને આગળ આર્ટિકલ ધ હોય. એટલે જેટલું વધારે એટલું વધારે, જેટલું વધારે એટલું ઓછું, જેટલું ઓછું એટલું વધારે, જેટલું ઓછું એટલું ઓછું. આવી 4 પરિસ્થિતિ વ્યક્ત કરવા માટે ડબલ કમ્પેરિઝનનો ટોપિક 12મા ધોરણની જે આવે છે એમાં આ વાક્ય એનું અહીંયા લીધેલું.
જેટલી વધારે સારી રીતે તમે આ પરિસ્થિતિ સાથે ડીલ કરી શકો, એટલે એને મેનેજ કરી શકો, એને યોગ્ય બેલેન્સ કરી શકો, તો લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ ઓછી તમારી બી અફેક્ટેડ, એને ઓછી અસર થશે, માનસિક ક્ષમતાને અસર ઓછી થશે. એટલે માનસિક ક્ષમતાને જો અસર થાય તો પાછું ભૂલાઈ જાય, તો પાછું આપણે નિર્ણય ન લઈ શકીએ, જે માહિતી હોય એ આપણે ભૂલી જઈએ. તો એ ક્ષમતાને અસર ન થાય, કાર્યક્ષમતા એ જળવાઈ રહે, એના બેટર વી ડીલ વિથ સ્ટ્રેસ. આવી જે તણાવગ્રસ્ત સ્થિતિ છે એની સારી રીતે આપણે એને ડીલ કરી શકીએ. એના માટે અહીંયા વાત કરી કે એટલું સારી રીતે કેપેસિટી. એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. ફોલોવિંગ એટલે નીચેની એક્સરસાઇઝ એટલે કસરતો, માનસિક કસરત, શારીરિક નહીં, વિલ હેલ્પ યુ, એ તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, અને એનાથી શું થશે તો કે તમારા મનની અંદર સ્ટ્રેસ એટલે તણાવગ્રસ્ત સ્થિતિ માટે રેઝિલિયન્સ, રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા, એટલે કે ક્યારે ઓછું વધઘટ સ્ટ્રેસ થવો, વધવો તો ન જ જોઈએ પણ ઓછો થાય અને બેલેન્સની અંદર આપણે આવી જઈએ, એને રેઝિલિયન્સ શબ્દ અહીંયા વાપર્યો છે. તો વધારે સારી રીતે તણાવગ્રસ્ત સ્થિતિસ્થાપકતા સ્થપાય અને રીબેલેન્સ યોરસેલ્ફ, અને તમારી જાત છે એ કમ્પ્લીટલી ફરી વખત બેલેન્સમાં આવે, એટલે લાગણીશીલતા વધી જાય અને બૌદ્ધિકતા ઘટી જાય, એવું ન થાય. બંને બાબત છે બેલેન્સમાં રહે, એ એક્સરસાઇઝ એના માટે ઉપયોગી છે. પણ ક્યારે? ઇફથી અહીંયા શરત મૂકીએ કે જો યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ લેસ, તો તમારી માનસિક ક્ષમતાઓ જે છે એ જો સ્ટ્રેસને કારણે સ્ટ્રેસ એટલે તણાવને કારણે એ પીડાવા લાગે, સફર એટલે એને ભોગ લેવા અથવા તેને અસર થાય, જો એ થવા માંડશે તો આ બાબતની એક્સરસાઇઝ છે એ તમને આવો તણાવ ઓછો કરવામાં મદદરૂપ થશે. અહીં સુધી આપણે પહેલો ટોપિક એ અહીંયા લીધો. ટોપિક નંબર 2 છે એ શરૂ કરીએ પહેલા એક પીપીટી છે, જોઈ લઈએ અહીંયા. વાય ડુ યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, વચ્ચે જે આપણે પાઠ લીધો પછી એમાં એક સવાલ હતો, અને એ સવાલ આ છે કે વાય ડુ યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર શા માટે છે, શું કામ છે? તો એનો જવાબ જો આ રીતે લખી શકો તમે કે યોર મેન્ટલ કેપેસિટી, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. સાદા વર્તમાન કાળનો જવાબ, સવાલ વર્તમાન કાળમાં છે તો તમારો જવાબ વર્તમાન કાળમાં જ રહેવો જોઈએ. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ એટલે એ હેતુ માટે, એટલે કામ કરવા માટે, કાર્ય કરવાના હેતુથી, કાર્ય કરવા માટે, સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, એન્ડ ડે ટુ ડે ડિસિઝન્સ બૌદ્ધિકતાથી આપણે લઈ શકીએ, ટુ મેક રેશનલ ડિસિઝન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. આ કાર્યો આપણે આપણી મેન્ટલ કેપેસિટી હોવી જરૂરી છે. મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા, જેથી કરીને આપણે આ બધું કાર્ય કરી શકીએ શારીરિક યા માનસિક રીતે. નેક્સ્ટ. પછી બીજા પેરેગ્રાફમાંથી એક સવાલ એવો પૂછી શકાય કે વોટ ઇઝ માઇન્ડ. સિમ્પલ સવાલ, તમને એનો જવાબ પ્રેક્ટિસમાં સહેલાઈથી તમે કરી શકો એનો. તો એવા સહેલા સવાલો અહીં પૂછ્યા છે કે વોટ ઇઝ માઇન્ડ, મન એટલે શું? તો જવાબ ટેક્સ્ટબુકને આધારે આપણે જવાબ આપવાનો છે, આપણે મનમાં આવે એવો નહીં. તો માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી. તમારા વ્યક્તિત્વનું મન જે છે એ તમારા વ્યક્તિત્વનો એક બૌદ્ધિક અને તાર્કિક ભાગ છે. મેં તમને પહેલા કીધું કે માણસનું હોલ પર્સનાલિટી, આખું જે વ્યક્તિત્વ જે છે એના 3 ભાગ છે. એક લાગણીશીલતાનો ભાગ, અને ત્રીજું શરીર. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ, એ 3માં અહીંયા જે કીધું કે મન છે ને એ બૌદ્ધિકતા બતાવે છે, એટલે કે ઇન્ટેલેક્ટ, બુદ્ધિ. અને એ એવો ભાગ છે કે એમાં રેશનલી આપણે નિર્ણય લઈ શકીએ, તર્કબદ્ધ રીતે વિચારી અને આપણે નિર્ણય લઈ શકીએ. તો જવાબ એવો થાય માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યોર પર્સનાલિટી. નેક્સ્ટ. પછી એક સવાલ એવો પણ પૂછી શકાય કે વોટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. લાગણીનું પ્રતિરૂપ કયું છે? એટલે એવો જેનો સામે બીજું રૂપ કેવું છે જેને સમકક્ષ હોય. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ અથવા સમકક્ષ હોય એવું. તો માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. લાગણીઓનું બીજું પ્રતિરૂપ અથવા સમકક્ષ રૂપ જો હોય તો એ મન છે. વાત ફરી વખત કરી, વ્યક્તિત્વના 3 પાસા છે, બૌદ્ધિકતા, લાગણીશીલતા અને શારીરિકતા.
તો મન એટલે બુદ્ધિમત્તાનું પ્રતિરૂપ એ લાગણીઓ છે. ત્યાર પછીની પીપીટી છે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ. ઘણી વખત તમને સવાલમાં ફકરાને આધારે આવું પૂછે છે કે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ રેશનલ. રેશનલ શબ્દ ઇન્ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે કે એ શબ્દનો તમારે સૌથી નજીકનો અર્થ થાય